હાલો મધર્સ બ્લોકમાં સુધાબેન મહેતા તરફથી યાદી અને બા તરફથી બધા સબસ્ક્રાઈબરને બધાને મારા તરફથી આશીર્વાદ. હું આજે બટેકાનો નાસ્તો બનાવું છું. તો અમે બટેટા બાફી લીધા છે. આ બટેટા બાફી અને મને ઓલી રીતે છે મારી પાસે, પણ મને નથી ફાવતું એટલે હું આવી રીતે હાથે ક્રશ કરું છું. ક્રશ કરીને પછી બતાવું. આ જો આવી રીતે આ ક્રશ કરી નાખ્યું. આનો છે પણ મને ફાવતું નથી. આ ક્રશ કરીને પછી બતાવું. જો આવી રીતે આગળ એકદમ. હાલો માવો બની ગયો છે. હવે માવું છે ને પેલા આમાં હું બધા મસાલા કરું છું. આમચૂર પાવડર નાખ્યો છે. આ ક્રશ કરેલા ડુંગળી ટમેટા ક્રશ કરેલા, ડુંગળી અને મરચાં ક્રશ કરેલા છે. આ ટમેટા ડુંગળી અને મરચાં ક્રશ કરેલા છે. કર ચાલુ બોલું છું. ડુંગળી ટમેટા અને લસણ છે આમાં. ડુંગળી ટમેટા અને લસણ. હવે કોથમરી નાખો. ડુંગળી ટમેટા લસણ અને મરચાં અને બધાને ક્રશ કરીને અને માવો છે બટેટાનો. આ કોથમરી નાખું છું, ગુજરાતી માવો. આ મીઠું નાખ્યું. આ હવેજ. છોકરા એમ કે હવેજ બહુ ઓછો. હવેજ નાખ્યો. આમચૂર પાવડર મેં નાખી દીધો છે. હવે હું આ મિક્સ કરું છું. અમારે છે ને ઘરમાં તીખું બહુ ખાય. આ મિક્સ થઈ ગયું છે. હવે આની અંદર હું 2 ચમચી ચણાનો લોટ નાખું છું. આ ચણાનો લોટ નાખ્યો 2 ચમચી. આ 2 ચમચી ચોખાનો લોટ છે. આ ચમચી છે મને નથી ચમચીથી ફાવતું. આ 2 ચમચી ચણાનો ને 2 ચમચી મેં ઓલો નાખ્યો. હવે આગળ મિક્સ કરીને પછી બતાવું છું. અને જો હવે આ થઈ ગયું છે. આ મેં મિક્સ કરી નાખ્યું છે બધું. હવે પણ જો આવી રીતે કરી. આજે વરસાદ અમારે જામનગરમાં વરસાદ ફૂલ ચાલુ છે. હાલો આ તેલ મૂકી દીધું છે. આ તેલ મૂકી દીધું છે. હવે બધા હું આવી રીતે બધા બનાવી. જો આવી રીતે બધા બનાવી પેટીસ. આવી રીતે પેટીસ બનાવીને આગળ બતાવું છું. હાલો આ ટીકી બધી બનાવી છે આવી રીતે. હું આ છે ને શેકું છું. હાલો અમારા છોકરાએ ના પાડી એટલે મેં તલ નથી મૂક્યા. નકર આમાં તલ હોય, કાળા તલ હોય અને ઓલા બે. આ શેકાઈ જાય ને એટલે આવી રીતે બનશે. આ બની ગઈ છે. આવી રીતે બનશે. આ શેકાઈ જાય એટલે આગળ બતાવું છું. ચાલો જે આ બધી એક ભાગ બની ગયો છે. આ બધી બની જાય ને, બની જાય એટલે આગળ બતાવો. આ બની ગઈ છે.
આ બની ગઈ છે ને આ બને એટલે આગળ બતાવો હવે સર્વ કરી. હાલો થઈ ગઈ છે પેટીસ ચા ને આ નાસ્તો છે 4 વાગ્યાનો. હાલો છોકરા, મધર્સ બ્લોકમાં બા તરફથી સુધાબેન મહેતા તરફથી યાદી અને બધાને આશીર્વાદ. આ હાઈ ક્લાસ પેટીસ બની છે સરસ, બટેકાના માવાની, ચોખાનો લોટ, બટેકાનો માવો ને ચણાનો લોટ ને બધાય મસાલા અને ચા. તો મારો આ નાસ્તો કેવો લાગ્યો, સારો લાગ્યો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બચ્ચું.